લોકો નોર્મલી ફોટો શૂટ એટલે શું આમ એક કેમેરો લગાડી દે, ફોટા પાડી લે ને એવું બધું હોય, પણ અહીંયા આગળ ધ્વનિ ગૌતમમાં બધું અલગ જ છે. 12 કલાકનો ફોટો શૂટ છે સાહેબ. 12 કલાક એટલે શું વિચારો સાહેબ, 12 કલાકમાં એક શોર્ટ ફિલ્મ બની જાય. સર પહેલા તો તમારું સ્વાગત છે ધ ગુજરાતી સિનેમા ફ્રેમથી ફેમ સુધીમાં. સરસ મજાનો લુક છે આ તમારો. શું ચાલી રહ્યું છે? ચાલી રહ્યું છે આમ તો નોર્મલી લોકોના પગ ચાલતા હોય છે, પણ અત્યારે મારું કેરિયર ચાલી રહ્યું છે. અને કેરિયર એટલે કેરિયરના જે પગલાં હોય છે એમાં જે હું નાટકો કરું છું, ફિલ્મ કરું છું, સિરિયલ કરું છું, એમાં આજે એક ફિલ્મ છે જેનું નામ છે વાકી છૂટી લવ સ્ટોરી, ડિરેક્ટેડ બાય ધ્વનિ ગૌતમ અને પ્રોડ્યુસ બાય નીતિશ ચાલી પ્રોડક્શન અને નીતિનભાઈ ભાનુશાલી તેઓ આ ફિલ્મના પ્રોડ્યુસર છે. એમનું ફોટો શૂટ ચાલી રહ્યું છે અને આગળ આપણું સ્નાઇપર સ્ટુડિયોઝમાં ફિલ્મ સિટીમાં. એટલે લોકો નોર્મલી ફોટો શૂટ એટલે શું આમ એક કેમેરો લગાડી દે, ફોટા પાડી લે ને એવું બધું હોય, પણ અહીંયા આગળ ધ્વનિ ગૌતમમાં બધું અલગ જ છે. 12 કલાકનો ફોટો શૂટ છે સાહેબ. 12 કલાક એટલે શું વિચારો સાહેબ, 12 કલાકમાં એક શોર્ટ ફિલ્મ બની જાય. અહીંયા આગળ ફક્ત ફોટો શૂટ એટલે પોસ્ટરમાં ફોટા જે લાગવાના એનું શૂટિંગ છે અને કમાલ ફિલ્મ બની છે. એટલે હું પોતે છું એટલે મારે એના વખાણ નથી કરવા, પણ ધ્વનિ ગૌતમ એની દરેક ફિલ્મો માટે અલગ અલગ એપ્રોચ કરવા માટે મશહૂર છે, ખૂબ જ પ્રચલિત છે. અને આ ફિલ્મને એટલી દિલથી બનાવેલી છે અને અમારા પ્રોડ્યુસર નીતિન ભાનુશાલી સાહેબ લખલૂટ ખર્ચો કર્યો છે. ધ્વનિ ગૌતમે જ્યાં પણ કીધો છે ત્યાં આગળ એ રીતે જ કર્યું છે. અને એમ કહી શકાય કે આજના દિવસે આ ફિલ્મમાં કદાચ બહુ એક્ઝેગરેશન ન કરતો તો 1 કરોડ ઉપરના તો પકડાય છે. કારણ કે એટલા બધા આર્ટિસ્ટો પણ છે, પણ એ બધાના લેવિશ વોર્ડરોબ છે બધા. જેમાં મારા નીતિનભાઈ જે છે પોતાનું શોરૂમ છે પેન પાસે અમદાવાદમાં છે, મુંબઈમાં છે, ફોરેનમાં કઈ જગ્યામાં છે. ખૂબ સરસ રીતે છે અને આ ફિલ્મમાં એટલી આટાઘૂટી છે એટલે જ આ ફિલ્મનું નામ છે વાકી છૂટી લવ સ્ટોરી. તમારું કેરેક્ટર કેવી રીતનું છે? મારું કેરેક્ટર મેં હમણાં કીધું એ પ્રમાણે ભાઈને કે ઘણા બધા જીવનમાં સુખ હોય છે, જે આપણા વડીલોએ એ પ્રમાણે નામ પણ રાખે છે. કોકનું નામ ધનસુખ, કોકનું નામ મનસુખ, જે પણ સુખ હોય એની શોર્ટ સમજી ગયા ને તમે, તો એમાંનું હું મનસુખ સુખ એટલે મનની શાંતિ વાળો માણસ. આમાં જે હિરોઈન છે ફિલ્મમાં પૂજા જોશી, એમનો ફાધર છું. પણ હિરોઈનનો ફાધર હું એનો મતલબ એમ નથી કે લગ્ન થશે ને વિદાય પ્રસંગને હળવા કપડાં કરવાનો, આ બજેટ ક્યાંથી કાઢશું, આપણે ખર્ચો ક્યાંથી કાઢશું, એવું બધું કશું જ નથી. આમાં ફૂલ એન્ડ ફૂલ આઉટરાઇટ ધમાલ મસ્તી તોફાન છે. અને હિરોઈનનો ફાધર હોવા છતાં પણ આમાં હું તમને એક કંઈક અલગ રીતે જોવા મળી. એટલે હેપી ગો લકી પર્સન જે હોય છે નોર્મલ એ ટાઈપનું હોય છે. બધી રીતે બહુ મજા કરી છે લગ્નમાં. એટલે લગ્ન મારી દીકરીના છે, ખર્ચો પણ મારો જ છે, પણ છતાં જે એન્જોયમેન્ટ કર્યું છે એ તમે ફિલ્મમાં જોશો તો તમને ખ્યાલ આવે.